હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે સાબુદાણા ફ્રૂટ ડેઝર્ટ રેસીપી. તો તમે ડેઝર્ટ તરીકે પણ લઈ શકો અને ડ્રિંક તરીકે પણ લઈ શકો. બહુ જ મજેદાર બનશે. તો વ્રત ઉપવાસ કે પાર્ટી માટે શાનદાર રેસીપી છે. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા વ્રત કે ઉપવાસ માટે શાનદાર રેસીપી બનાવવા માટે કડાઈમાં 2 ચમચી પાણી નાખીશું એટલે દૂધ તળિયે ના ચીપકે. પછી અડધો લીટર ફૂલ ફેટ દૂધ ગરમ મૂકીશું. દૂધને હલકું ગરમ કરી લઈએ. ત્યારબાદ તેમાં અડધો કપ ખાંડ એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. ખાંડને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈએ. હવે તેમાં 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડરથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને સાથે થિકનેસ પણ દૂધમાં સારી આવશે. સારી રીતના મિક્સ કરીશું. ત્યારબાદ ફ્લેવર માટે 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરીશું. તમે કોઈ પણ ફ્લેવર એડ કરી શકો છો. ઇલાયચી પાવડર કે તમારી ચોઈસ પ્રમાણે, ચોઈસ મિત્રો તમારી પાસે છે. સારી રીતના મિક્સ કરીશું. પણ આપણે ફ્રૂટ ડેઝર્ટ બનાવીએ છીએ તેમાં વેનીલા ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. હવે 2 ટેબલસ્પૂન કાજુનો પાવડર એડ કરીશું ને સારી રીતના મિક્સ કરીશું. બહુ વધારે ઘટ નથી કરવાનું. કાજુનો પાવડર એડ કરીને 3 મિનિટ જેવું પકાવીશું અને સતત હલાવતા રહીશું. કાજુના પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો, પણ આપણે વ્રત માટે બનાવીએ છીએ એટલે મેં કાજુનો પાવડર ઉમેર્યો છે. તમે જોઈ શકો છો હલકી હલકી થિકનેસ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બસ આવી જ થિકનેસ જોઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને બિલકુલ ઠંડુ કરી લઈશું. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી ફ્રીજમાં ઠંડુ કરી લેવાનું. હવે 2 ગ્લાસ પાણી ગરમ મૂકીશું. પાણી ગરમ થાય એટલે ઉકળતા પાણીમાં અડધો કપ સાબુદાણા એડ કરીશું. સાબુદાણાને આપણે બિલકુલ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી પકાવીશું. ઘણા લોકો વ્રત કે ઉપવાસમાં કંઈ જ ફરાળ ના કરતા હોય તો તેના માટે આ સાબુદાણા ફ્રૂટ ડેઝર્ટ બેસ્ટ છે. મીડિયમ ગેસની ફ્લેમ પર મેં 15 મિનિટ જેવા સાબુદાણાને પકાવ્યા છે. તો તમે જોઈ શકો છો સાબુદાણા બિલકુલ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે તેને ગરણામાં લઈ લઈશું એટલે જે એક્સ્ટ્રા પાણી છે તે ગળાઈ જાય અને ફટાફટ ઉપરથી થોડું ઠંડુ પાણી નાખીશું એટલે એકબીજા સાથે ચીપકે નહીં, સરસ છૂટા છૂટા રહે. તો ઠંડુ પાણી નાખવાથી તમે જોઈ શકો છો સાબુદાણા સરસ છૂટા છૂટા રહે છે. તો તેને સાઈડ પર રાખીને દૂધને ચેક કરી લઈએ. દૂધને મેં ફ્રીજમાં રાખીને ઠંડુ કરી લીધું છે. હવે સાબુદાણાને દૂધમાં એડ કરી દઈએ. બંને વસ્તુ ઠંડી જ છે. આ સ્ટેપ પર બંને વસ્તુ ઠંડી જ હોવી જોઈએ. હવે સારી રીતના મિક્સ કરી દઈએ. જો તમારે શરબત તરીકે ઉપયોગમાં લેવું હોય ને તમને ઘટ લાગતું હોય તો થોડું દૂધ ઉમેરીને પરફેક્ટ બનાવી લેવાનું.
હવે તેમાં એડ કરીશું ફ્રૂટ. તો ફ્રૂટમાં મેં સ્ટ્રોબેરી, સફરજન, લીલી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ અને કેરીના નાના ટુકડા કટ કર્યા છે. તો તે બધું જ એડ કરી દઈશું. તમે તમને પસંદ ફ્રૂટ એડ કરી શકો છો. અત્યારે કેરી માર્કેટમાં આવે છે તો મેં તે એડ કરી છે. વ્રત માટે બનાવીએ છીએ એટલે હું ફ્રેશ ફ્રૂટનો જ ઉપયોગ કરું છું. એક કેળાના નાના ટુકડા કરીને ઉમેરીશું. થોડી બદામ, પિસ્તા અને કાજુની કતરણ એડ કરીશું. તો મિત્ર, બહુ જ મજેદાર બનશે. તમે ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકશો. બહુ જ હેલ્ધી છે. સાબુદાણા તો બહુ જ હેલ્ધી હોય છે. સાથે આપણે ફ્રૂટ પણ ઘણા લીધા છે એટલે આ મજેદાર રેસીપી તૈયાર થશે. તમે ચાહો તો પાર્ટીમાં પણ બનાવી શકો અથવા ડ્રિંક તરીકે લેવું હોય તો થોડું દૂધ કે પાણી એડ કરીને લઈ શકો. બહુ જ મજેદાર લાગશે. ખાવામાં તો લાજવાબ લાગશે. જો તમે બાળકોને આપશો તો બહુ જ હેલ્ધી છે. એટલા માટે જ મેં બંને વસ્તુ લીધી છે, સાબુદાણા અને ફ્રૂટ. તો તેને એક બાઉલમાં લઈ લઈએ. તો એકદમ શાનદાર રેસીપી છે. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો છે ને શાનદાર ડેઝર્ટ. તો જરૂર વ્રત કે ઉપવાસમાં ટ્રાય કરજો. હેલ્ધી છે. તો મિત્રો, આજની શાનદાર રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.